प्रिय मारा भाई बहनों प्रणाम। आखू विश्व જ્યારે પેલેસ્ટાઈનના મઝલૂમ ત્રાહિત ત્યાંના મૂળ નિવાસી લોકોને સમર્થન આપી રહી છે અને ઇઝરાયલનું ખંડન કરી રહ્યા છે। ઇઝરાયલની જે નીતિ છે, જુલ્મી નીતિ, એને વખોડી રહ્યા છે, એને ધરમૂળથી કાઢી રહ્યા છે અને એનો વિરોધ કરી રહ્યા છે ઇઝરાયલનો કે ભાઈ તમે આ મઝલૂમ લોકો, ત્રાહિત લોકો અને ત્યાંના મૂળ નિવાસી લોકો ઉપર તમે શા માટે આટલો મોટો ત્રાસ કરો છો, શા માટે આટલું બધું તમે એની ઉપર જુલ્મ અત્યાચાર કરો છો અને નાના નાના બાળકો અને વૃદ્ધ બુઝુર્ગો ઉપર બમમારા કરવા, સ્કૂલો ઉપર, હોસ્પિટલો ઉપર બમમારા કરવા, આ ક્યાંનો કાયદો છે? આ આંતરરાષ્ટ્રીય ના પણ જે યુદ્ધ નીતિ નિયમો હોય છે એનું પણ આ ઉલ્લંઘન કરી રહ્યા છે ઇઝરાયેલી જાલિમો। અને મોટી મોટી સેલિબ્રિટીઓ પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે। અને બીજું કે આપણા ભારત દેશ, જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારથી જવાહરલાલ નહેરુથી લઈને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન, ત્યાંથી લઈને અત્યાર સુધી જેટલા આપણા ભારત દેશના વડાપ્રધાન આવ્યા એ બધા જ વડાપ્રધાનોએ પેલેસ્ટાઈનને સમર્થન આપતા હતા અને બધી જ રીતે સમર્થન આપતા હતા। પૈસાની આર્થિક દ્રષ્ટિ પણ સમર્થન આપતા હતા, સહાય આપતા હતા પેલેસ્ટાઈનને અને પેલેસ્ટાઈનીઓનું સ્વાગત કરતા હતા ભારતના વડાપ્રધાનો। પરંતુ આ એક જ વડાપ્રધાન જાલિમ નરેન્દ્રભાઈ મોદી કેટલો મુસલમાનનો દુશ્મન છે, બરાબર? ચાહે ભારત હોય, ચાહે ભારતના બહારના મુસલમાનો હોય, પણ મુસલમાનો પર જ્યારે ત્રાસ કરવાની વાત આવે ત્યારે આ કાંઈ પાછી પાની કરતો નથી, કેટલું જુલ્મ કરે છે। ઇઝરાયલને મુસલમાનો ઉપર બમમારા કરવા માટે અહીં ભારતની બધી મદદ મોકલે છે। બોલો, નરેન્દ્રભાઈ મોદી યહૂદીઓને, ઇઝરાયેલીઓને મદદ મોકલે છે અને આખું સ્ટેન્ડ બદલી નાખ્યું અને ખુલ્લું ઇઝરાયલને હથિયારો આપે છે ભારત અને એને સમર્થન આપી મદદ કરી રહ્યા છે। તો એથી તો સાફ દેખાય આવે છે કે આ ભારતીય જનતા પાર્ટી મુસલમાન જે અહીંયાના છે ભારતના, એની ઉપર તો અત્યાચાર કરે છે, પણ જ્યારે બહારના મુસલમાનો હોય, બાંગ્લાદેશી હોય અથવા પેલેસ્ટાઈનીઓ હોય અથવા બીજા કોઈ પણ હોય, જ્યારે મુસલમાનો ઉપર ત્રાસ કરવાની વાત આવે, અત્યાચાર કરવાની વાત આવે ત્યારે આ ભાઈ મુસલમાનો ઉપર અત્યાચાર કરવામાં કાંઈ પાછા પાની કરતા નથી। આ એનો જીવતો અને જાગતો દાખલો છે, બરાબર? અને અહીં તો હવે બહુ મોટો વિરોધ થયો છે, વિપક્ષોએ પણ સ્ટેન્ડ લીધું છે, બરાબર? વિપક્ષોએ પણ મોટું સ્ટેન્ડ લીધું છે। કેસી ત્યાગી છે, આપણા નીતિશકુમારના જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા, એમણે તો નરેન્દ્રભાઈ મોદીના આ બધાએ જુલ્મી પગલાઓથી એકદમ ત્રાસી જઈને પોતે રાજીનામું આપી દીધું। બોલો, પોતે સરકારમાંથી નીકળી ગયા બહાર અને રાજીનામું આપી દીધું કે ભાઈ મારે આવી જુલ્મી સરકારની સાથે રહેવું નથી। એટલે કેટલાય લોકોએ નરેન્દ્રભાઈ મોદીનો, વિપક્ષનો હું આભાર માનું છું કે નરેન્દ્રભાઈ મોદી જે ઇઝરાયલને હથિયારો આપી રહ્યા છે એનો વિરોધ કરી રહ્યા છે વિપક્ષો, તેમનો હું આભાર માનું છું। પરંતુ આ ભાઈ નરેન્દ્રભાઈ મુસલમાનોના કેટલા મોટા દુશ્મન છે, બરાબર? એથી સાબિત થાય છે કે આ મુસલમાનોને ઉપર અત્યાચાર કરાવવામાં કાંઈ પાછી પાની કરતા નથી। આવા વ્યક્તિનો વિનાશ કુદરત કરશે, તમે જોજો। નરેન્દ્રભાઈ મોદીનો અંત બહુ ખરાબ છે, એટલું જ નહીં,
જેટલા એના સમર્થકો છે નરેન્દ્રભાઈ મોદીના, એમનો પણ વિનાશ નક્કી છે. એમનો અંત બહુ ખરાબ છે, કેમ કે ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી. તમે આજે આટલો બધો અત્યાચાર કરી રહ્યો છો. નકર નિર્ધન નિર્બળ લોકોની સાથે રહેવું જોઈએ અને મહાસત્તા અને જાલિમ લોકોનો વિરોધ કરવો જોઈએ. એને બદલે નરેન્દ્રભાઈ મોદી આ જાલિમ લોકો, જૂઠા લોકોનો સાથ આપીને ત્યાંના મઝલૂમ મુસ્લિમો ઉપર જુલ્મ અને અત્યાચારમાં પોતે ભાગીદારી થઈ રહ્યા છે. એ ખૂબ જ દુઃખની બાબત કહેવાય. મારા ભાઈઓ બહેનો કેવો અત્યાચાર કરી રહ્યા છે ત્યાંના મઝલૂમ મુસ્લિમો ઉપર, બરાબર. પણ મુસલમાનો પેલેસ્ટાઈનના ખૂબ જ હિંમતવાળા છે અને પોતે પોતાની બધી કુરબાનીઓ આપવા તૈયાર છે અને પેલેસ્ટાઈન એક દી આઝાદ થઈને જ રહેશે. યહૂદીઓને પેલેસ્ટાઈન ખાલી કરવું પડશે અને ત્યાં મુસ્લિમોની સરકાર બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારા ભાઈ બહેનો, મઝલૂમ મુસ્લિમો પેલેસ્ટાઈનના માટે તમે બધા દુઆ કરો. फलस्तीन में 40,000 से ज्यादा मासूम बच्चे शहीद हो गए हैं, लेकिन फलस्तीनी माएं अपने घर और बच्चों की कुर्बानी देकर भी कमजोर नहीं हुई हैं, बल्कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के प्रति रो रो कर अपनी मोहब्बत का इजहार कर रही हैं। ચાલુ બમમારાની અંદર પણ ત્યાંની મઝલૂમ મુસ્લિમો કેવો હકનો અવાજ ઊંચી કરી રહ્યા છે. કેટલી એમની હિંમત હશે, વિચાર કરો. ચાલુ બમમારા યહૂદીઓના, ઇઝરાયેલીઓના ચાલુ બમમારાની અંદર પણ ત્યાંની બહાદુર મહિલાઓ બહાર નીકળીને વિરોધ કરી રહ્યા છે. તેમને હું સેલ્યુટ આપું છું અને હું પેલેસ્ટાઈનના મઝલૂમ મુસલમાનો માટે દુઆ કરું છું. અલ્લાહ તબારક વ તઆલા તેમને કામયાબી આપશે, આઝાદી આપશે અને જાલિમોનું અંત બહુ ખરાબ થશે. અને જાલિમોને જે સાથ આપી રહ્યા છે એમનો અંત બહુ ભૂંડો થવાનો છે, ખરાબ થવાનો છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બ્લોઝ મકરાણી. જય હિન્દ, જય ભારત.